દોસ્તો, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ એ સરકાર હસ્તકની વીમા કંપની છે. આ વીમા કંપનીમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સની અલગ અલગ 100 જગ્યાઓ ઉપર ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપને આ ભરતી સંદર્ભે સંપૂર્ણ માહિતી મેળવીએ. હવે દોસ્તો, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં આપણે જગ્યાની માહિતી જોઈએ તો કુલ 100 જગ્યાઓ ઉપર હાલ ભરતી થઈ રહી છે. આ કુલ 100 જગ્યાઓમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એકાઉન્ટની 20 જગ્યાઓ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એક્ચુરિયલની 5 જગ્યાઓ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એન્જિનિયરિંગની 15 જગ્યાઓ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એન્જિનિયરિંગ IT ની 20 જગ્યાઓ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર મેડિકલ ઓફિસર્સની 20 જગ્યાઓ તથા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર લીગલની 20 જગ્યાઓ ઉપર ભરતી થઈ રહી છે. અહીં અનામત કેટેગરીના ઉમેદવારો માટે જે જગ્યાઓ ફાળવેલ છે તેની માહિતી તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે આ ભરતી સંદર્ભે શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ. તેમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એકાઉન્ટની જગ્યા માટે 60% માર્કસ સાથે B.Com કરેલ, SC/ST 55% સાથે કરેલ અથવા MBA ફાઇનાન્સ કોર્સ કરેલ અથવા CA કે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટનો કોર્સ કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે. એક્ચુરિયલની જે જગ્યા છે તેની માટે 60% સાથે આંકડાશાસ્ત્ર, ગણિત કે એક્ચુરિયલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા, SC/ST 55% સાથે અથવા આ જ વિષયમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવતા અથવા સ્નાતક તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્ચુરીઝ ઓફ ઇન્ડિયાની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે. એન્જિનિયર્સ ITની જે જગ્યા છે તેની માટે 60% સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન બ્રાન્ચમાં ઇજનેરી સ્નાતકની ડિગ્રી ધરાવતા અથવા આ જ બ્રાન્ચમાં માસ્ટર્સ ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા અથવા 60% સાથે MCA કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે. અહીં SC/ST કેટેગરીના ઉમેદવારો માટે લાયકાતમાં 55% માર્કસ મેળવેલ હોવા જરૂરી છે. અહીં એન્જિનિયર્સની જે પોસ્ટ છે તેની માટે 60% સાથે ઓટોમોબાઈલ, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, પાવર, ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ શાખામાં ઇજનેરી સ્નાતકની ડિગ્રી ધરાવતા અથવા આ જ બ્રાન્ચમાં માસ્ટર્સ ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. SC/ST કેટેગરીના ઉમેદવારોએ લાયકાત 55% માર્કસ સાથે મેળવેલ હોવી જોઈએ. અહીં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડોક્ટરની જે પોસ્ટ છે તેની માટે ઉમેદવારે MBBS અથવા BDS કરેલ હોવું જોઈએ તેમજ મેડિકલ કાઉન્સિલ કે ડેન્ટલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ. અહીં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર લીગલની જે પોસ્ટ છે તેની માટે 60% સાથે કાયદામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા એટલે કે LLD કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે. SC/ST કેટેગરીના ઉમેદવારો માટે 55% જરૂરી છે. દોસ્તો, હવે આ ભરતી સંદર્ભે વયમર્યાદામાં ઉમેદવારની વય 21 થી 30 વર્ષ હોવી જરૂરી છે. અહીં ઉપલી વયમાં અનામત કેટેગરીના ઉમેદવારોને અહીં જણાવ્યા પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર થશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે પસંદગી પ્રક્રિયા વિશે માહિતી મેળવીએ તો અહીં સૌપ્રથમ ઉમેદવારોની ઓનલાઈન પ્રિલિમ પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા સંભવિત મે જૂન માસમાં ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે લેવામાં આવશે. હવે દોસ્તો, ઓનલાઈન પ્રિલિમ પરીક્ષા 100 માર્કની હશે. આ પ્રિલિમ પરીક્ષામાં અંગ્રેજી ભાષાના 30 પ્રશ્નો હશે જે માટે ઉમેદવારને સેપરેટ 20 મિનિટનો સમય આપવામાં આવશે. રીઝનિંગ એબિલિટીના 35 પ્રશ્નો હશે જે માટે ઉમેદવારોને 20 મિનિટનો સમય આપવામાં આવશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 35 પ્રશ્નો હશે જે માટે ઉમેદવારોને સેપરેટ 20 મિનિટનો સમય આપવામાં આવશે. આ રીતે દરેક વિષય માટે તમને સેપરેટ સમય આપવામાં આવશે. જે બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. આ પ્રિલિમ પરીક્ષામાં જે ઉમેદવારો પાસ થશે તેમાંથી મેરિટ મુજબ જગ્યાના 20 ગણા ઉમેદવારોને આગળ ઉપર મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
દોસ્તો, મુખ્ય પરીક્ષા છે તે પણ કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન કુલ 200 માર્કની હેતુલક્ષી પરીક્ષા તથા અંગ્રેજી ભાષાની 30 માર્કની વર્ણનાત્મક પરીક્ષા હશે. મુખ્ય પરીક્ષામાં પણ દરેક વિષય માટે તમને સેપરેટ સમય આપવામાં આવશે. આ મુખ્ય પરીક્ષાની માહિતી તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દોસ્તો, અહીં જે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા લેવાશે તેમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ લાગુ પડશે. એટલે કે ખોટા જવાબ દીઠ 0.25 માર્ક્સની કપાત કરવામાં આવશે, એટલે આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખજો. અહીં મુખ્ય પરીક્ષાના મેરિટને આધારે ઉમેદવારને આગળ ઉપર ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. હવે દોસ્તો, અહીં ઓનલાઈન અરજી કરતા સમયે તમારે અરજી ફી પણ ભરવાની છે. અરજી ફીમાં SC/ST અને વિકલાંગ ઉમેદવારો છે તેમણે ₹250 ફી ભરવાની છે તથા આ સિવાયની અન્ય કેટેગરીના ઉમેદવારોએ 1000 ફી ઓનલાઈન ભરવાની છે. દોસ્તો, હવે અરજી પ્રક્રિયામાં તમારે આ ભરતી સંદર્ભે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. વિશેષ માહિતી તથા ઓનલાઈન ફોર્મ માટે તમારે અહીં સ્ક્રીન ઉપર જણાવેલ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીની વેબસાઇટ ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2024 છે. દોસ્તો, આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો તથા ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો અને સાથે સાથે એપિસોડને લાઇક પણ કરી દેજો.